અમદાવાદથી ગેટવિક જતી જે ફ્લાઇટ ક્રેશ થઈ છે, ખરેખર દુઃખદ ઘટના એ પરિવાર માટે પણ છે કે જેને પોતાના પરિવારના લોકોને ગુમાવ્યા છે. કેટલા સપના લઈ અને લોકો એ ફ્લાઇટમાં બોર્ડ થયા હશે. 5 મિનિટ પહેલાં એમને ખબર પણ નથી કે અમારી સાથે શું થવાનું છે. કેટલા લોકો પોતાની નવી જિંદગી શરૂ કરવા જઈ રહ્યા હતા, કોઈકને મળવા જઈ રહ્યું હતું અને એની સાથે આ ઘટના ઘટી છે. પરમ કૃપાળુ પરમાત્મા એમની આત્માને પરમ શાંતિ આપે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. એ જ પ્રભુ પાસે પ્રાર્થના છે. શબ્દો નથી કાંઈ, બહુ તકલીફ થાય છે.